ધોરાજીમાં 6 થી 7 દિવસે અપાતું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વચનો હવામાં ઉડ્યા. પ્રજામાં ભારે રોષ. ધોરાજી કોંગ્રેસ આગેવાન દ્વારા માંગણી કરવામાં આવી કે નગરપાલિકાની ભાજપ બોડીને સુપરસીડ કરવામાં આવે અને વહીવટી શાસન મૂકવું જોઈએ. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતું અને શુદ્ધ મળવાના બદલે ખૂબ જ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે, જેના કારણે જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ચૂંટણી સમયે નેતાઓ દ્વારા શુદ્ધ પાણી અને વિકાસના મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ 1.5 વર્ષ વધુ સમય વીતી ગયા છતાં પરિસ્થિતિ જસની તસ છે. 6 થી 7 દિવસે મળતું પાણી પણ પીવાલાયક ન હોવાથી પ્રજામાં નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યાપી ગયો છે. ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષ અને નેતાઓ પ્રજા સમક્ષ વચનોનો વરસાદ વરસાવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ પરિસ્થિતિ એની એ જ જોવા મળે છે. ધોરાજીમાં નગરપાલિકા ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીઓ વખતે ભાજપના આગેવાનોએ ધોરાજીની પ્રજાને સારું અને શુદ્ધ પાણી વિતરણ કરવાનું વચન આપ્યું હતું. ધોરાજીની જનતાએ વિશ્વાસ મૂકી ભાજપને ખોબલે મત આપ્યા. નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું, પરંતુ શાસનના 1.5 વર્ષ વધુ સમય વીત્યા બાદ પણ સમસ્યા ઉકેલાઈ નથી. સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા 6 થી 7 દિવસે પીવાનું પાણીનું વિતરણ કરાય છે અને તે પણ અતિશય દૂષિત તથા દુર્ગંધયુક્ત હોય છે. પાણી એટલું ખરાબ છે કે તેનો ઉપયોગ પીવા કે શાકભાજી ધોવામાં પણ થઈ શકતો નથી. પરિણામે સામાન્ય અને ગરીબ પરિવારોને પોતાના ખર્ચ બહારથી ફિલ્ટર પાણી ખરીદવું પડે છે, જેનાથી ગરીબ વર્ગના આરોગ્ય અને ખિસ્સા બંને પર જોખમ ઊભું થાય છે. આ મુદ્દે કોંગ્રેસ આગેવાને ભાજપ શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું, ધોરાજી નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. ધોરાજીમાં નગરપાલિકા ધારાસભ્ય અને સાંસદ 3 ભાજપના હોવા છતાં જનતાની દુર્દશા થઈ રહી છે. કોંગ્રેસે ધોરાજી નગરપાલિકાની બોડીને સુપરસીડ કરી વહીવટદાર મૂકવાની માંગણી કરી છે. હું ચાવડા પ્રિયંકા. આ વિસ્તારમાં પાણી બહુ ખરાબ આવે છે ને 5-6 દિવસ આપી દે તો સારું, પણ 7 દિવસ થઈ જાય છે. 7 દિવસ સુધી પાણીનો પુરવઠો પાણી સચવાઈ રહી એટલું સ્ટોરેજ નથી અને બહુ પાણી ખરાબ આવે છે, તો પીવાના લાયક નથી હોતું. તો વાપરવામાં ન હાલે તો પીવામાં કેમ હલાવવું? કેટલા દિવસે પાણી વિતરણ છે નગરપાલિકા દ્વારા? 5-6 દિવસે આવે. તમારી માંગણી? પાણી ચોખ્ખું આપે તો વાંધો ન આવે, તો પીવાને લાયક તો હાલે. વાપરવામાં તો હાલત દૂષિત પાણી કેવી મહિલાઓને પરેશાન થાય છે. પાણી બહુ ખરાબ આવે છે, તો પીવામાં કેમ યુઝ કરવો? રસોઈ પાણી એમાં તો જોઈએ ને સારું પાણી ને. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરમાં લોકોને પીવાનું પાણી જે પૂરું પાડવામાં આવે છે, એકાત્રા પાણી આપવાના વચનો આપી અને ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના સૂત્રો સંભાળેલ હતા. પરંતુ હાલમાં જોઈએ તો ધોરાજીની જનતાને 7 થી 8 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, એ પણ ડોહળું અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. પરંતુ આ સત્તાધીશો વામણા સાબિત થયા છે, જેથી ધોરાજી નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ અને ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોય, ધારાસભ્ય પણ ભાજપના હોય અને કેન્દ્રીય મંત્રી જેવો નેતૃત્વ કરી રહ્યા છે, સાંસદ પણ ભાજપના છે, છતાં પણ લોકોની અપેક્ષા ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે અને લોકોને સમયસર પાણી મળતું નથી અને જે પાણી મળે છે એ પણ ડોહળું અને દૂષિત પાણી વિતરણ થાય છે. અમારી માગણી છે કે હાલની નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવે અને વહીવટદારનું શાસન મૂકવામાં આવે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.